મિત્રો આજની જે રેસીપી છે ખરેખર તમને બહુ જ પસંદ આવવાની છે, હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે। આનો જે ટેસ્ટ છે એ ટોપરા પાક કરતાં પણ વધુ સારો લાગે છે। કઈ રીતે ચાલો જોઈ લઈએ આની રીત। તો મિત્રો સૌથી પહેલાં તમે આ લાડુ જોઈ લો, કેટલો અંદરથી સોફ્ટ અને માવેદાર બન્યું છે। સુપર મિત્રો, લાજવાબ આનો ટેસ્ટ છે। મેં આનો ટેસ્ટ કરી તમને સાચી જે માહિતી હતી એ આપી। ચાલો જોઈ લઈએ કે કઈ રીતે આપણે આ લાડુ બનાવવાના છે। ટોપરા પાક જેવા લાડુ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં 1 વાટકી જેટલા મગ લીધા। હવે આપણે આ મગને કુકરની અંદર એડ કરી દઈશું અને પાણીની મદદથી જે આ મગ છે એને સારી રીતે વોશ કરી લેવાના એકવાર। જો મિત્રો તમે પ્રોપર માપ સાથે બનાવશો તો પહેલી જ વારમાં જે રેસીપી છે પરફેક્ટ રીતે ટોપરા પાક જેવી જ બનશે। હવે જે આ પાણી છે એને આપણે દૂર કરી દઈશું અને ફરીથી આપણે ચોખ્ખું પાણી આની અંદર એડ કરીશું। આની અંદર તમારે પાણી થોડુંક વધારે એડ કરવાનું છે। મગ છે એના કરતાં 2 વેઢા જેટલું આપણે વધારે પાણી એડ કરીશું। તો તમે જોઈ શકો છો કે મગ સારી રીતે ડૂબી ગયા છે અને ઉપર એટલું જ પાણી એડ છે। હવે મિત્રો આપણે આની અંદર 5 ચમચી જેટલું મીઠું એડ કરીશું। તમને એમ થતું હશે કે આપણે તો મીઠાઈ બનાવી રહ્યા છે અને પાણીની અંદર મીઠું કેમ એડ કર્યું છે? તો જ્યારે પણ આપણે કોઈ મીઠાઈ બનાવતા હોય અને થોડોક મીઠાનો ભાગ હોય તો એ રેસીપી વધુ ખાવાથી મોઢું ભાગી નથી જતું, મતલબ કે સ્વીટ ખાવાથી જે મોઢું ભાગી જાય છે એવું બિલકુલ પણ નહીં થાય। આની અંદર મગને મેં સારી રીતે બાફી લીધા છે। તમે જોઈ શકો છો કે હાથ વડે થોડું પ્રેસ કરીએ અને એકદમ સોફ્ટ થઈ જાય તો સમજવું કે જે આ મગ છે પરફેક્ટ રીતે બફાયા છે। મિત્રો આની અંદર આપણે જે મગ છે બિલકુલ પણ કાચા નથી રાખવાના। જો ઓવર કુક મતલબ કે વધારે કુક થઈ જશે તો પણ ચાલશે, બટ આને આપણે કાચા બિલકુલ પણ નહીં રાખીએ। ચાલો હવે આપણે 1 વાટકીનું માપ લઈશું। હવે આપણે એક કડાઈ લઈશું અને કડાઈની અંદર મિત્રો મેં 2 વાટકી જેટલા મગ ઉમેર્યા છે। તો મિત્રો જે પણ માપથી આપણે મગ ઉમેર્યા છે બસ એ જ માપથી આપણે બીજી પણ સામગ્રી આની અંદર ઉમેરીશું। શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે એ તમારે ફાસ્ટ રાખવાની છે। આની અંદર થોડું ઘણું પણ જે પાણીનો ભાગ છે, મોઇશ્ચર છે એ બળી જાય ત્યાં સુધી આપણે આને આ રીતે કૂક કરીશું ફાસ્ટ ફ્લેમ ઉપર અને કણછીની મદદથી આ રીતે થોડું પ્રેસ કરતા રહેવાનું કે જેથી જે મગ છે એ બધા જ બહુ જ સરસ રીતે ભાગી જાય અને એક રસ થઈ જાય। તો મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાના મગ બગાઈ ગયા છે અને મગ કડાઈ પણ છોડવા લાગ્યા છે। હવે આપણે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું। ગેસની ફ્લેમ ધીમી કર્યા પછી આપણે જે મલાઈ હોય છે દૂધ ઉપરની એ ઉમેરવાની છે। તો એ આપણે ઉમેરીશું ચમચીની મદદથી। બહુ વધારે આપણે આની અંદર મલાઈ એડ નથી કરવાની। જેટલી વધુ તમે મલાઈ એડ કરશો મિત્રો તો એટલું જ બાળવામાં પણ વધુ સમય લાગતો હોય છે। તો આપણે આની અંદર 2 મોટી ચમચી જેટલી જ મલાઈ ઉમેરીશું, બહુ વધારે નથી ઉમેરવાની। હવે મલાઈ એડ કરી સારી રીતે મિક્સ કર્યા પછી આપણે જે ગેસની ફ્લેમ છે ફરીથી ફાસ્ટ કરી દઈશું કે જેથી જે આ મલાઈ છે એ બળી જાય। શરૂઆતમાં મગનું મિત્રો પાણી જે હતું એ દૂર કરવા માટે 1 થી 1.5 મિનિટ જેટલો સમય લાગ્યો। હવે ત્યાર પછી મેં મલાઈ ઉમેરી। હવે જોઈએ કે કેટલો સમય લાગે છે આની અંદર। જો તમને એવું લાગે કે કડાઈમાં દાજે છે તો તરત જ તમારે ગેસની જે ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવી અને ધીમા તાપે આને સતત આ રીતે મિક્સ કરતા રહેવું। 1 મિનિટ પછી આની અંદર હું ટોપરાનું છીણ એડ કરું છું। તો અડધી વાટકી જેટલું આપણે ટોપરાનું છીણ ઉમેરીશું। જો થોડુંક વધારે હશે તો પણ ચાલશે, બટ ઓછું એડ નથી કરવાનું કેમ કે ટોપરા પાક જેવો આનાથી ટેસ્ટ આવતો હોય છે, એટલા માટે જે ટોપરાનું છીણ છે એ આપણે આગળ પડતું રાખીશું। બસ હવે આપણે આને સારી રીતે મિક્સ કરીશું આ રીતે। મિત્રો માની લો કે તમારું જે આ મિક્સર છે ઢીલું છે તો તમે શું કરી શકો? તો તમે આની અંદર થોડોક રવો 2 થી 3 ચમચી જેટલો જો એડ કરશો તો જે આ મિક્સર છે સરસ મજાનું ઘટ થઈ જશે। બટ તમે જો ટોપરાનું છીણ આ રીતે આગળ પડતું એડ કર્યું હશે તો આ પરફેક્ટ રીતે ઘટ થઈ જ જતું હોય છે। તો તમે જોઈ શકો છો કે ટોપરાનું છીણ એડ કર્યા પછી તરત જ થોડીક જ વારની અંદર 1 થી 1.5 મિનિટમાં જે મિક્સર છે સરસ મજાનું ઘટ થઈ ગયું છે। હવે આપણે આની અંદર ઇલાયચીનો ભૂક્કો એડ કરીશું। તો મેં આને વાટી લીધો હતો તો એ એડ કરવાનો છે અડધી ચમચી જેટલો। ત્યાર પછી સારી રીતે આને મિક્સ કરી લઈશું। મિત્રો આજે આપણે હેલ્ધી લાડુ બનાવવાના છે એટલા માટે ખાંડનો ઉપયોગ નહીં કરીએ। તમે આની અંદર સાકર પણ યુઝ કરી શકો છો, બટ અત્યારે હું ગોળ એડ કરી રહી છું। તો બસ આપણે ઝીણો કટ કરેલો આની અંદર ગોળ ઉમેરીશું। ચાલો ગોળ કેટલું લેવાનું છે એ જોઈ લઈએ। ઇલાયચી મેં સારી રીતે મિક્સ કરી લીધી છે। હવે આપણે આને બહુ કૂક નથી કરવાનું, ગોળ ઉમેરી દઈશું। તો એ છે અડધી વાટકી કરતાં પણ ઓછો, પા વાટકી કરતાં મિત્રો થોડોક વધારે લેવાનો છે અને અડધી વાટકી કરતાં થોડોક ઓછો લેવાનો છે। હવે ગોળને આપણે સારી રીતે આની અંદર મિક્સ કરી લઈશું। આ જે રેસીપી છે એને કલર વગર આપણે કઈ રીતે બનાવી શકીએ છીએ? તો મિત્રો તેના માટે તમારે શું કરવાનું? પાલક લેવાનો, થોડુંક પાણી એડ કરવાનું અથવા તો દૂધ કાં તો પછી થોડીક મલાઈ એ એડ કર્યા પછી એને ક્રશ કરી લઈશું। ક્રશ કરવાથી સરસ મજાનું ગ્રીન કલર આવી જશે અને એ તમારે આની અંદર ઉમેરવાનો અને ત્યાર પછી જો મિક્સ કરશો તો સરસ મજાનું નેચરલી એકદમ ગ્રીન કલર થઈ જશે। અત્યારે મારે વિડીયોમાં બતાવવું હતું અને પાલક ઘરમાં અવેલેબલ ન હતી એટલા માટે અહીંયા મેં કલરનો ઉપયોગ કર્યો છે। તો થોડોક આપણે પિંચ જેટલો કલર લઈશું અને આની સારી રીતે મિક્સ કરતા રહીશું। મિત્રો મારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો કે જેથી મારા બધા
બધા જ નવા વિડીયો તમારી સાથે સૌથી પહેલા શેર થઈ જાય. મિત્રો મને થોડો કલર ઓછો લાગ્યો એટલા માટે મેં ફરીથી એટલો જ કલર એડ કર્યો છે. જે પણ હશે મિત્રો એ હું તમને સાચી માહિતી આપીશ. જ્યારે પણ આ લાડુ બનશે ત્યારે ટેસ્ટ કરી બતાવીશ કે ખરેખર આ લાડુ કેવા બન્યા છે, તમારે ઘરે બનાવવા જોઈએ કે નહીં બનાવવા જોઈએ એ બધું જ હું તમને કહીશ. લાસ્ટમાં મિત્રો મેં જે ગેસની ફ્લેમ હતી એ ફાસ્ટ કરી દીધી. ફાસ્ટ ફ્લેમ ઉપર કઢાઈ છોડી ત્યાં સુધી આપણે આને કૂક કરીશું. તો 1 મિનિટની અંદર આ સરસ મજાના લાડુ તૈયાર થઈ ગયા. આ રેસીપી બનાવવા માટે ટોટલ 5 થી 6 મિનિટ જેટલો સમય લાગ્યો મારે. તો મિત્રો ઘી વગર અને દૂધ વગર સરસ મજાની ટોપરા પાક જેવી રેસીપી આપણી તૈયાર અને ખાંડ વગર આપણે બનાવી છે. તમે હાથ ઉપર થોડું ઘી પણ લગાવી શકો છો, બટ અત્યારે મેં ઘી નથી લગાવી તો પણ તમે જોઈ શકો છો કે સરસ મજાના લાડુ વળી રહ્યા છે. જો તમે હાથ ઉપર થોડું ઘી લગાવશો તો આ જે લાડુ છે એના ઉપર સરસ મજાની શાઇન આવી જશે. બટ મેં ઘી વગરના બનાવ્યા છે એટલા માટે મેં ઘી બિલકુલ પણ એડ નથી કર્યું અને હાથ ઉપર પણ નથી લગાવ્યું. હવે આપણે ટોપરાના છીણની અંદર આ રીતે કોટ કરી લઈશું. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો સરસ મજાનો મગનો લાડુ તૈયાર છે, બાફેલા મગનો. ચાલો હવે આપણે આનો ટેસ્ટ કરીએ કે જે આ લાડુ છે કેવો બન્યો. તૂટી ફૂટીથી મેં એને ગાર્નિશ કર્યો છે. ચાલો હવે આપણે એને કટ કરીએ. તો અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર બન્યો છે આ લાડુ. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.